ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું હેપી તમારા બધાનું મારા આજના ન્યૂ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે સવારના વાગી ગયા છે 6 અને બધા જે સૂતા છે હું ઉઠી ગઈ છું. તો ચાલો ફટાફટ નાઈને રેડી થઈ જાઉં. તો ગાઈસ અત્યારે નાઈને મસ્ત ઢીંગલા જેવી તૈયાર થઈ ગઈ છું. તો ચાલો ફટાફટ ચા બનાવી, કારણ કે ચા વિના મને ચેન ના પડે. કોલેજમાં ચા પીને તો જવું જ પડે, ના તો મને તો ઝોલા જ આવે છે એવું કહું છું તમને. તો અત્યારે ચા ને નાસ્તો રેડી છે. તો અત્યારે નાસ્તો થઈ ગયો છે, તો ચાલો ફટાફટ ભગવાનના દીવા કરીએ. કોલેજ જવા માટે નીકળું છું, તો મળું કોલેજેથી આવીને. અત્યારે હું કોલેજેથી આવી ગઈ છું, તો ચાલો જોઈએ જમવામાં શું બન્યું છે. તો અત્યારે જમવામાં છે રીંગણા બટેકાનું શાક, રોટલી, પાપડ, અહીંયા છે અડદિયા એન્ડ છાશ. તો બધા બેસી ગયા છે જમવા. અને લાઇટ છે ને એટલે સરખું દેખાશે નહીં. જમીને હું સૂઈ ગઈ હતી, તો અત્યારે વાગ્યા છે 3:30. તો ચાલો હવે ફટાફટ ફ્રેશ થઈ ચેન્જ કરી ઓફિસે જવાનું છે, તો ઓફિસે જવા માટે નીકળી. ગાઈસ, તો તમે જોઈ શકો છો અત્યારે હું રેડી થઈ ગઈ છું. મસ્ત જેકેટ પહેરીને જાઉં છું, કારણ કે અત્યારે વિન્ટર ચાલે છે, તો બારે બહુ જ ઠંડી છે એન્ડ મને તો ઠંડી બહુ જ લાગે છે, એટલે જેકેટ પહેરવું જ પડશે. ઓફિસ પરથી ઘરે આવી ગઈ છું. અત્યારે જમવાનું બની રહ્યું છે, તો ચાલો આપણે જોઈએ જમવામાં શું બને છે. ચાલો. શું બની રહ્યું છે? વાવ, જમવામાં સેન્ડવિચ બની રહી છે. મસ્ત સ્માઈલ કરે છે. તો ગાઈસ અત્યારે તો જમવાનું બની રહ્યું છે, ત્યાં સુધી ચાલો આપણે થોડીક વાર આરામથી બેસીએ, બિંદાસ. બા કેવી ઠંડી પડે છે? બહુ પડે છે. તમને કેવી લાગે ઠંડી? મને તો બાપા 3 વાગ્યા ઉઠી જાય. ઓ, એટલી બધી ઠંડી લાગે. અત્યારે જમવાનું બની ગયું છે એન્ડ બધા બેસી ગયા છે જમવા. સામે પીરસવાનું ચાલી રહ્યું છે. તો તમે જોઈ શકો છો મસ્ત જીંજરા શેકાઈ રહ્યા છે. શિયાળામાં સ્પેશિયલ ગરમ ગરમ જીંજરા ખાવાની બહુ મજા આવે છે. છોટુ શું કરે છે? લખે છે. શેનું? ગણિતના. તો મારો આજનો બ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. જો તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.